હવે મારું સ્ક્રીન વિઝિબલ છે? સ્ક્રીન દેખાય છે? પાવરપોઈન્ટ સ્લાઇડ્સ આવે છે? હા સર દેખાય છે. તો આજે આપણે we will talk about very important topic, that is relational algebra and implementation using SQL. તો એમાં મહત્વની વસ્તુ એ છે કે આપણે શરૂઆતથી જોતા આવ્યા છે કે આપણે શું કરવા શીખીએ છીએ DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું કરવા શીખીએ છીએ. તો આપણે કોઈ સોફ્ટવેર બનાવવું છે તો સોફ્ટવેરમાં ડેટાબેઝ હોય છે. ડેટાબેઝ વગર કોઈ સોફ્ટવેર બનતું નથી. તો ડેટાબેઝ એટલે આપણી પાસે હજારો લાખો કરોડો લોકોનો ડેટાબેઝ હોય તો એને આપણે ડેટાબેઝના માધ્યમથી સોફ્ટવેર બનાવીએ છીએ. જેવી રીતે ફેસબુકની આપણે વાત કરી હતી, વોટ્સએપની વાત કરી હતી, કે યાહુ છે, ગૂગલ છે. તો અત્યારે જે મોટી મોટી કંપનીઓ છે, એક રેકોર્ડ માટે કોઈક સોફ્ટવેર બનાવ્યું હોય તો એ સોફ્ટવેર પછી હજારો લાખો કરોડો લોકો માટે ચાલે છે. આપણે એડમિશનનું પણ એક્ઝામ્પલ લીધું હતું કે એડમિશન કમિટી છે તો એક સાથે 1 લાખથી વધારે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવડાવે છે. પછી એનું મેરિટ લિસ્ટ આવે છે અને ત્યાર પછી મેરિટ લિસ્ટ આવ્યા પછી ચોઇસ ફિલિંગ આવે છે. ચોઇસ ફિલિંગ પછી જે પણ વધારે મેરિટ વાળા હોય એને પોતાની ચોઇસ મળી જાય અને સીટ ભરાતી જાય. સીટ ભરાઈ જાય પછી એને એડમિશન લેટર મળે છે અને એડમિશન લેટર લઈને કોલેજમાં સ્ટુડન્ટ આવે છે. એવી રીતે કેશ બુકનું સોફ્ટવેર પણ આપણે લીધું હતું કે જેના માધ્યમથી મેં તમને સમજાવ્યું હતું કે એક ટેબલ હોય અને એમાં એન્ટ્રી કરીએ અને એનાથી કેશ બુક મેન્ટેન થતી જાય. તો મેન્યુઅલી જે કામ કરવામાં ખૂબ ટ્રબલ લાગતી હોય એ કામ ઇઝીલી થઈ શકે તો એનું નામ સોફ્ટવેર છે. એ સિવાય મેં સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમનું પણ તમને એક્ઝામ્પલથી એક્સપ્લેન કર્યું હતું કે આપણે એક વખત સોફ્ટવેર બનાવ્યું હોય તો એટેન્ડન્સ મસ્ટર છે, સ્ટુડન્ટનું ફી ભરવાનું લિસ્ટ છે, કે પછી સુપરવાઇઝર રિપોર્ટ છે મિડ ટેસ્ટનો, કે બ્લેન્ક માર્કશીટ છે મિડ ટેસ્ટની, તે આવી જાય છે. રેમેડિયલ એક્ઝામ હોય તો એની સુપરવાઇઝર રિપોર્ટ આવી જાય છે. રેમેડિયલ એક્ઝામના ફોર્મ્સ આવી જાય છે અને બ્લેન્ક માર્કશીટ આવી જાય છે. તો અને ટર્મવર્કનું સબમિશન માટેનું લિસ્ટ, સિગ્નેચર લિસ્ટ આવી જાય છે, બ્લેન્ક માર્કશીટ આવી જાય છે અને એક સાથે 3-4 હજાર વિદ્યાર્થીઓનો ડેટા આપણે કરી શકીએ. તો આજે જે ટોપિક આપણે કવર કરવાના છે તો એક સ્ટ્રક્ચર ઓફ રિલેશનલ ડેટાબેઝ. આ મેથેમેટિકલ થિયોરીઝ છે તે આપણે લેવાના છે. કેમ કે હવે શરૂઆતમાં આપણે શું છે કે બધા મોડેલ જોયા, ડેટાબેઝના અલગ અલગ મોડેલ્સ આવે છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝ આવે છે, રિલેશનલ મોડેલ આવે છે, નેટવર્ક ડેટાબેઝ આવે છે, હાઇબ્રિડ ડેટાબેઝ આવે છે. ત્યાર પછી આપણે એસક્યુએલ જોયું, એસક્યુએલના કમાન્ડ્સ જોયા, ડીડીએલ, ડીસીએલ, ડીએમએલ. ત્યાર પછી આપણે ER ડાયાગ્રામની વાત કરી કે મોડેલિંગ કેવી રીતે થાય છે અને ઓવરઓલ આપણે એક સોફ્ટવેર કેવી રીતે બને તે દિશામાં આગળ વધી રહ્યા છે. તો હવે આજે મેથેમેટિકલ થિયોરીઝ લઈશું કે સ્ટ્રક્ચર ઓફ રિલેશનલ ડેટાબેઝ. તો રિલેશન જે છે એને ગુજરાતીમાં વિધેય કહેવાય છે. જો મેથ્સની તમે જો બુક લેશો 11th-12th ની અંદર વિધેય એટલે કે રિલેશન નામનું ચેપ્ટર આવે છે અને રિલેશનલ એલ્જીબ્રા એની ઉપર આજે આપણે વાત કરવાના છે. તો રિલેશનલ એલ્જીબ્રા, આપણે એલ્જીબ્રા શબ્દ તમને ખ્યાલ હશે કે એલ્જીબ્રા એટલે શું, a+b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a² + 2ab + b². આવું કંઈક આવતું હતું મેથેમેટિક્સમાં. તો એવું રિલેશનલ એલ્જીબ્રા આજે આપણે સમજવાની કોશિશ કરવાના છે. તો એમાં સૌ પ્રથમ આવશે કે ડેટાબેઝનું સ્ટ્રક્ચર શું હોય છે, ત્યાર પછી ડોમેન, પછી keys of relation, relational algebra, then how to implement relational algebra using SQL, SQL operators, joins, subqueries, reports અને adding views. આજે જોઈએ કેટલું આપણે કરી શકીએ છીએ. તો પહેલો ટોપિક આપણે જે લઈશું એમાં એટ્રીબ્યુટ જે છે, ધેટ ઇઝ અ કોલમ નેમ. આપણે ER ડાયાગ્રામમાં પણ એને એટ્રીબ્યુટ કહેતા હતા. એન્ટિટી, આજે આખું જે ટેબલ હોય છે એને મેથેમેટિકલ લેંગ્વેજમાં રિલેશન કહેવાય છે અને એની જે કોલમ હોય છે એને આપણે ફિલ્ડ અથવા એટ્રીબ્યુટ કહીએ છીએ અથવા મેમ્બર ડેટા કહીએ છીએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં. બેસિકલી તમે ડેટાબેઝ હોય કે પછી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ હોય તો બંનેમાં ઓબ્જેક્ટ્સ જ હોય છે અને ઓબ્જેક્ટ્સનો ઉપયોગ કરીને આપણે
ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ કરીએ છીએ અથવા તો ડેટાબેઝ પ્રોગ્રામિંગ કરીએ છીએ. બંનેની ટેકનોલોજી અલગ છે, બંનેના પ્લેટફોર્મ અલગ છે. તો એટ્રીબ્યુટ is a column name અને two attributes in the same relation or table can't have a same name. એટલે આપણે સ્ટાફ નેમ આપ્યું આ ફિલ્ડને, તો પછી આ જે સ્ટાફ આઈડી નું નામ સ્ટાફ નેમ ના હોઈ શકે કે સ્ટાફ મોબાઈલ નંબરનું નામ સ્ટાફ નેમ ના હોઈ શકે. એટલે બધા જે ફિલ્ડના નેમ કે એટ્રીબ્યુટના નેમ કે કોલમના નેમ યુનિક હશે. તો દેટ ઇઝ ધ ફર્સ્ટ કોન્સેપ્ટ. તમને ખ્યાલ જ છે છતાં પણ આ મેથેમેટિકલી જે થિયોરીઝ છે એમાં તમારે કરવું પડશે. કેમ આપણે આ જોઈ રહ્યા છે તો આગળ જોઈએ. સેકન્ડ કોન્સેપ્ટ ઇઝ અ રો. આપણે પહેલો કોન્સેપ્ટ જોઈ ગયા કોલમ છે, બીજો કોન્સેપ્ટ છે રો એટલે કે ટપલ અથવા રેકોર્ડ. તો આ સેકન્ડ નંબરની રો જે છે અથવા સેકન્ડ નંબરનો રેકોર્ડ છે કે સેકન્ડ નંબરનું ટપલ છે, એમાં એનો આઈડી 2 છે, સ્ટાફનું નેમ કંઈક છે CECNK અને મોબાઈલ નંબર 1234567890 એવો કંઈક મોબાઈલ નંબર છે. તો રો અને કોલમના ફોર્મેટમાં રિલેશન, આજે આપણે ટેબલને રિલેશન કહીશું કારણ કે આપણે રિલેશનલ ડેટાબેઝ શીખવાનું છે. થર્ડ કોન્સેપ્ટ ઇઝ, એટલે પહેલો કોન્સેપ્ટ આપણે જોઈ ગયા એટ્રીબ્યુટ ઓર કોલમ. સેકન્ડ ઇઝ રેકોર્ડ ટપલ ઓર રો. થર્ડ કોન્સેપ્ટ ઇઝ ટોટલ નંબર ઓફ ટપલ, કે આ ટેબલની અંદર ટોટલ નંબર કેટલા છે તો 3 રોઝ છે, તો એને કાર્ડિનાલિટી ઓફ રિલેશન કહીશું. આ કાર્ડિનાલિટી એ મેથેમેટિકલ વર્ડ છે, એનું મને ગુજરાતી આવડતું નથી બરાબર, પણ કાર્ડિનાલિટી એ તમારે યાદ રાખવાનું છે કે ટોટલ નંબર ઓફ ટપલ્સ છે. એરિટી નંબર ઓફ 3 કોલમ્સ, જે ટોટલ કોલમ્સ છે આ આપણે જેને રેક્ટેંગલ થી બતાવ્યું છે, નંબર ઓફ કોલમ્સ જે છે એને એરિટી કહેવાય છે કે 3 એની નંબર ઓફ કોલમ્સ છે. મેથેમેટિક્સની તમે બુક વાંચશો એની અંદર આ બધું તમને જોવા મળશે. નેક્સ્ટ જે છે કે સેટ ઓફ પરમિટેડ વેલ્યુઝ ફોર ધેટ એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ ટુ ડોમેન. અને ડોમેન કહેવાય. ડોમેન એટલે શું? મેથ્સમાં તમે જ્યારે ભણશો રિલેશનલ એલ્જીબ્રા અથવા તો તમને ઇન્ટરેસ્ટ હશે તો તમારે પોતાની રીતે ભણવું પડશે. દરેક વસ્તુ સિલેબસમાં હોય એવું જરૂરી નથી. તો હવે ડોમેન નેમ એટલે શું કે ધારો કે સ્ટાફ આઈડી છે તો એનો ડોમેન નેમ શું છે કે 1 2 3 તો એના વેલ્યુઝ છે એને ડોમેન કહેવાય. સ્ટાફનું નેમ છે એમાં આ જે CEN છે, CECNK છે, CENJR છે, તો ટેક્સ્ટ એનું ડોમેન છે કે ટેક્સ્ટના ડોમેનમાંથી આ વેલ્યુ લે છે. એવી રીતે સ્ટાફનો મોબાઈલ નંબર છે તો એમાં આપણે કહીશું કે 10 ડિજિટના કોઈ પણ નંબર હશે દેટ ઇઝ કોલ્ડ ડોમેન. એટલે ડોમેન પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ડોમેન છે તેમાંથી વેલ્યુ લે છે અને હેડિંગના નેમ જુઓ તમે, ટેક્સ્ટ છે અને નંબર છે પણ બંનેના જે નામ છે એ તો ટેક્સ્ટમાં જ આવવાના છે, એ નંબરમાં નથી હોતા બરાબર, પણ એની જે કન્ટેન્ટ છે અંદર જે ડેટા છે ધેટ મે બી ટેક્સ્ટ ઓર નંબર, તો એને ડોમેન કહેવાય છે. એટલે માની લો કે અહીંયા કોઈ વખતે આપણે બર્થ ડેટ હોય ફોર એક્ઝામ્પલ, તો બર્થ ડેટ છે તો ડેટ ઇઝ અ ડોમેન. એવી રીતે આને ડોમેન કહેવાય છે. હવે આપણે આખું જે ટેબલ છે આ રેક્ટેંગલ જે છે, તો પ્રીડિફાઇન્ડ રો એન્ડ કોલમ ફોર્મેટ for storing information is called relation. એને રિલેશન કહેવાય. એટલે જે ટેબલ જે છે આપણે અત્યાર સુધી જેને SQL માં ટેબલ કહેતા હતા એને મેથેમેટિક્સમાં રિલેશન કહેવાય છે. અને રિલેશન ના નામ ઉપરથી રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જે DBMS સબ્જેક્ટ છે તેને એકચ્યુઅલી RDBMS કહેવાય છે. તો તમે જેમ જેમ એડવાન્સ લેવલે જશો તેમ ખ્યાલ આવશે કે એ આપણે DBMS કહે છે પણ એ DBMS નથી. એક સેકન્ડ, ક્લાસ ચાલે છે. એક સેકન્ડ હું પોઝ લઉં છું.
સોરી ફ્રેન્ડ્સ ફોર ઇન્ટરપ્શન, અર્જન્ટ કોલ હતો એટલે. તો આપણે મેથેમેટિક્સમાં જે એસક્યુએલમાં જેને ટેબલ કહીએ છીએ અથવા ડીબીએમએસમાં જેને ટેબલ કહીએ છીએ ધેટ ઇઝ કોલ્ડ મેથેમેટિકલી રિલેશન. નેક્સ્ટ કોન્સેપ્ટ છે સુપર કી. સુપર કી ઇઝ અ સેટ ઓફ વન ઓર મોર એટ્રીબ્યુટ્સ whose values uniquely identifies each record within a relation. એનો મતલબ શું છે કે સપોઝ કૃતિ છે તો કૃતિનો રેકોર્ડ હોય તો કૃતિનો રોલ નંબર હોય, નેમ હોય, પછી કયા ક્લાસમાં છે, કયા ડિવિઝનમાં છે, કઈ બ્રાન્ચમાં છે. તો હવે જે કોઈ વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરે છે, કૃતિને આઈડેન્ટિફાઈ કરે છે, કે શેર અલીને આઈડેન્ટિફાઈ કરે છે, કે જેનિસને આઈડેન્ટિફાઈ કરે છે, તો એ સુપર કી થઈ કે જે એટ્રીબ્યુટ્સથી આપણે સમજી શકીએ કે આ કયા વ્યક્તિનો રેકોર્ડ છે કે કઈ વસ્તુનો રેકોર્ડ છે. કે સપોઝ આ એક ટેબલ આપણે લઈએ, એનરોલમેન્ટ નંબર, રોલ નંબર, નેમ, બ્રાન્ચ, સેમેસ્ટર, એસપીઆઈ એન્ડ બેકલોગ. So suppose we want to identify Pritesh, then how we will identify? Suppose with enrollment number, because it is a unique number. So with enrollment number we can identify the Pritesh. So super key can be enrollment number. Second is in computer, C is for computer engineering, CI is for civil engineering. So in civil engineering and computer engineering, there are third and fifth semester. So suppose 101 number is of Pritesh in computer engineering and in third semester, while જ્યારે પ્રિયા જે છે ફિફ્થ સેમમાં છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, એનો પણ 101 નંબર છે. તો બંનેનો નંબર સેમ છે, યુનિક નથી. જો અહીંયા એનરોલમેન્ટ નંબર યુનિક છે, અહીંયા 15 છે, અહીંયા 16 છે. જ્યારે 101 જે છે તો એ બંનેનો ડુપ્લિકેટ થાય છે નંબર. એટલે કે થર્ડમાં એ સ્ટુડન્ટનું નામ પ્રિતેશ છે and in fifth semester it is Priya. So now if we want to make a super key or unique key, then we have to combine with roll number and branch and semester. So three key if we will take, then it is called super key. So alone enrollment number is also a super key. Then these three, roll number, branch and semester, these key are also super key. So આવી રીતે આપણે ડિફાઇન કરીએ કે સુપર કી એટલે શું, કે રોલ નંબર, બ્રાન્ચ અને સેમેસ્ટરની મદદથી આપણે એક એવી કી તૈયાર થાય છે જેને મલ્ટિપલ એટ્રીબ્યુટની કી કહેવાય છે, કે જે કીની મદદથી આપણે ઓળખી શકીએ. અહીંયા માની લો કે 101 કોમ્પ્યુટર અને થર્ડ સેમેસ્ટર મીન્સ સ્ટુડન્ટ કોઈ પણ હોય પણ એ યુનિક થશે. પ્રિતેશ હોય કે વૈભવ હોય કે મિહિર હોય કે દર્શન હોય, કોઈ પણ સ્ટુડન્ટ હોય પણ યુનિક થશે. એવી રીતે 101 કોમ્પ્યુટર અને ફિફ્થ સેમેસ્ટર, તો અહીંયા પ્રિયા હોય કે શ્રેય હોય કે નિધિ હોય, કોઈ પણ હોય પણ એ યુનિક થશે. That's why it is called super key. So again we will try to understand. A super key is a set of one or more attributes whose values uniquely identifies each record within a relation. એટલે કોઈ પણ રિલેશન એટલે કે ટેબલ છે એમાં જે યુનિકલી આઈડેન્ટિફાઈ થતો રેકોર્ડ હોય તેને આપણે સુપર કી કહીએ છીએ. ધારો કે આપણે કોઈ ગામમાં જઈએ ને, કોઈ આપણને એમ કહે કે મારું નામ દેજે ને, મને મારું ઘર બતાવી દેશે કોઈ બી, બરાબર, મગનના ઘેર જવું છે એવું કહેજો. આપણે જઈને ગામમાં પૂછીએ ને તો કહીએ મગનભાઈ પટેલ ક્યાં રહે છે, તો કોઈ ઓળખતું ના હોય. પણ એને કેવી રીતે બધા ઓળખતા હોય, મગન દાડી, ખ્યાલ આવે? તો આ સુપર કી થઈ કે મગન પ્લસ દાડી, તો એ સુપર કી થઈ. જ્યારે મગન પ્લસ પટેલ કોઈ ઓળખતું ના હોય કે એનું નિક નેમ પડી ગયું હોય, તો એવી રીતે આપણે અહીંયા સુપર કી જે છે અહીંયા નામની જરૂર નથી, રોલ નંબર પ્લસ બ્રાન્ચ પ્લસ સેમેસ્ટર, તો એ ત્રણ ભેગા કરીએ તો સુપર કી બને છે. ત્રણેયનું યુનિક કોમ્બિનેશન બને છે અને પછી એના આધારે એનરોલમેન્ટ નંબર બને છે. તો એનરોલમેન્ટ નંબરમાં શું હોય કે પહેલા 2 ડિજિટ છે તો યરના છે, બીજા 3 ડિજિટ છે તો કોલેજના છે, બીજા 2 ડિજિટ છે ડિપ્લોમાના છે, 07 છે એ બ્રાન્ચના છે, 07 is for computer, 06 for civil અને 001 છે that is for particular division. એટલે આ પહેલા જ્યારે આપણે ટેબલ બનાવવાનું હોય ત્યારે પહેલા સુપર કી બનાવવી પડે, રોલ નંબર, બ્રાન્ચ અને સેમેસ્ટર. અને ત્યાર પછી આપણને આ ત્રણ કી થી પ્રોગ્રામિંગ કરવું ફાવે નહીં,
હેન્ડલિંગ કરવું ફાવે નહીં, સ્ટુડન્ટને પણ ફાવે નહીં. ધેટ્સ વાય દેન વી ડિઝાઇન ધ સુપર કી. એટલે સુપર કી આ જે છે તો એનરોલમેન્ટ નામની સુપર કી બનાવવામાં આવે છે. તો એક મારો આ પ્રયાસ છે કે હું તમને એક્સપ્લેન કરી રહ્યા છું. આગળ આપણે જઈશું. બીજી આવે છે કેન્ડિડેટ કી. કેન્ડિડેટ કી ઇઝ અ સબસેટ ઓફ સુપર કી. એટલે કે સુપર કી માંથી અમુક એટ્રીબ્યુટ્સ કાઢી નાખ્યા તો કેન્ડિડેટ કી બને છે. પણ કેન્ડિડેટ કી ઇઝ ધ લીસ્ટ કોમ્બિનેશન ઓફ એટ્રીબ્યુટ ધેટ યુનિકલી આઈડેન્ટિફાઈઝ ઈચ રેકોર્ડ ઇન ધ ટેબલ. એટલે બે સુપર કી હોય, ધારો કે એક સુપર કી છે અને કેન્ડિડેટ કી છે, તો બેમાં શું ડિફરન્સ છે સમજવાની કોશિશ કરીએ. કે માની લો કે કેન્ડિડેટ કીમાં સુપર કીમાં ચાર એટ્રીબ્યુટ છે અને કેન્ડિડેટ કીમાં 3 એટ્રીબ્યુટ છે. તો જે મિનિમમ નંબર ઓફ એટ્રીબ્યુટ્સ થી જો અગર યુનિકલી આઈડેન્ટિફાઈ થઈ જાય રેકોર્ડ, તો ધેટ ઇઝ કોલ્ડ કેન્ડિડેટ કી. એટલે અહીંયા લિસ્ટ જે વર્ડ છે, લિસ્ટ કોમ્બિનેશન ઓફ ફિલ્ડ ડિસ્ટિંગ્વિશ અ કેન્ડિડેટ કી ફ્રોમ સુપર કી. એટલે સુપર કીમાં વધારે એટ્રીબ્યુટ હોઈ શકે, જ્યારે કેન્ડિડેટ કીમાં મિનિમમ એટ્રીબ્યુટ હોવા જોઈએ. આ એક્ઝામ્પલથી ફરીથી આપણે સમજીએ કે સપોઝ આને કેન્ડિડેટ કી કહીએ છીએ. કેમ કે રોલ નંબર, બ્રાન્ચ અને સેમેસ્ટરની મદદથી આપણે કોઈ પ્રિતેશને, વૈભવને કે મિહિરને યુનિકલી આઈડેન્ટિફાઈ કરી શકીએ. મારો અવાજ આવે છે? હેલો સ્ટુડન્ટ્સ, મારો અવાજ આવે છે? હા સર, આવે છે. હા, તો કીર્તિ સરનો ફોન હતો એટલે મને એમ કે કદાચ કોઈક ઇશ્યુ હશે. એટલે તો જે આ કેન્ડિડેટ કી જે છે એ શું છે, મિનિમમ કોમ્બિનેશન છે. સપોઝ કે આની અંદર ચોથું આપણે કંઈક લઈ લીધું હોય, એનરોલમેન્ટ નંબર પણ લઈ લીધું હોય જોડે, ધેટ બીકમ્સ અ સુપર કી. એને બદલે શું થશે કે આ 3 થી આઈડેન્ટિફાઈ થઈ જાય તો ધેટ ઇઝ કોલ્ડ કેન્ડિડેટ કી. અથવા તો એનરોલમેન્ટ નંબર પણ કેન્ડિડેટ કી બનશે. તો આ ડિફરન્સ છે સુપર કી અને કેન્ડિડેટ કી વચ્ચે. કે સપોઝ અહીંયા આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે સુપર કી તો એનરોલમેન્ટ નંબર કોમા બ્રાન્ચ પણ બની શકે, બરાબર. પછી પણ હવે એનરોલમેન્ટ નંબર એકલો પણ સુપર કી બની શકે. પણ જે કેન્ડિડેટ કી જે છે તો આ બે ના બની શકે. કેન્ડિડેટ કીમાં શું છે કે આને કેન્ડિડેટ કી બનાવી હોય તો બ્રાન્ચ ની જરૂર નથી, કેમ કે એકલો એનરોલમેન્ટ નંબરથી જ યુનિકનેસ આઈડેન્ટિફાઈ થઈ જાય છે. એટલા માટે આપણે જ્યારે કેન્ડિડેટ કી ડિફાઇન કરવાની હોય તો મિનિમમ ફિલ્ડથી એને કરવાનું હોય. તો સુપર કી અને કેન્ડિડેટ કી વચ્ચે ડિફરન્સ મેં તમને એક્સપ્લેન કર્યો. બીજી રીતે જોઈએ તો રોલ નંબર, બ્રાન્ચ અને સેમેસ્ટર, તો આને આપણે સુપર કી કહીએ છીએ, બરાબર. તો હવે અહીંયા એ કેન્ડિડેટ કી બનશે કે નહીં બને, બરાબર. તો હવે માની લો કે આમાંથી સેમેસ્ટર કાઢી નાખીએ. 3 હતું પહેલા, રોલ નંબર, બ્રાન્ચ અને સેમેસ્ટર. એમાંથી જો સેમેસ્ટર કાઢી નાખીએ તો એ સુપર કી પણ બનશે નહીં. કેમ કે શું થશે, એમાં 101 નંબર 2 વખત આવે છે. પ્રિતેશનો પણ 101 નંબર છે અને પ્રિયાનો પણ 101 નંબર છે. એટલે થર્ડ અને ફિફ્થ સેમેસ્ટર રાખવું જરૂરી છે. તો આ સુપર કી બનતી નથી રોલ નંબર અને બ્રાન્ચ રાખવાથી, બરાબર. સેમેસ્ટર કાઢી નાખીએ તો. એવી રીતે બીજું એક્ઝામ્પલ લઈએ કે 3 હોય તો સુપર કી છે, પણ માની લો કે આપણે એક કાઢી નાખીએ, બ્રાન્ચ કાઢી નાખીએ, તો શું થશે, તો 101 નંબર જે છે તો સિવિલમાં પણ હશે, એટલે કે મિહિરનો પણ છે અને પ્રિતેશનો પણ છે. તો સેમેસ્ટર જે છે તો 3 જ રહેવાનું છે બંને કેસમાં, બરાબર. તો બ્રાન્ચ કાઢી નાખીએ તો પણ સુપર કી બનશે નહીં, કેમ કે બે બ્રાન્ચમાં સેમ રોલ નંબર વાળા સ્ટુડન્ટ હોઈ શકે છે. એટલે આ સુપર કી અને કેન્ડિડેટ કી વિશે આપણે સમજવાનું છે. ત્રીજું એક્ઝામ્પલ લઈએ કે આપણે રોલ નંબર, બ્રાન્ચ અને સેમેસ્ટર છે તો સુપર કી છે, પણ હવે એમાંથી રોલ નંબર કાઢી નાખીએ સપોઝ અને બ્રાન્ચ અને સેમેસ્ટર રાખીએ તો પણ એ સુપર કી બનશે નહીં, કેમ કે એમાં રોલ નંબર નથી. એટલે હવે શું થશે કે સી એટલે બ્રાન્ચ અને સેમેસ્ટરની મદદથી કયા સ્ટુડન્ટનો આ રેકોર્ડ છે તે ખબર પડતી નથી. ધારો કે 8 SPI છે તો કોના છે, તો આ બે બ્રાન્ચ અને સેમેસ્ટરથી 8 SPI કોના છે ખબર નથી પડતી, 7 SPI કોના એ ખ્યાલ આવતો નથી. એના માટે રોલ નંબર જરૂરી છે.
હવે આપણે કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો હશે કે ત્રણેય ફિલ્ડ હશે, રોલ નંબર, બ્રાન્ચ અને સેમેસ્ટર. તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીશું કે ભાઈ આ એક બેકલોગ છે તો કોનો છે, તો કે નિધિનો છે. નિધિનો બેકલોગ કેમ છે? કેમ કે એમાં રોલ નંબર, બ્રાન્ચ અને સેમેસ્ટર ત્રણ કીની આપણે સુપર કી બનાવી છે. આ ધારો કે આ 7 એસપીઆઈ કોના આવ્યા છે, તો કે વૈભવ કે વૈભવી જે પણ હશે એના આવ્યા છે. આ 8 એસપીઆઈ કોના આવ્યા છે, તો મિહિરના આવ્યા છે. તો કેવી રીતે ખબર પડશે મિહિરના આવ્યા છે? કારણ કે 101 રોલ નંબર, સિવિલ, બ્રાન્ચ અને થર્ડ સેમેસ્ટર. તો આવી રીતે આપણે સુપર કી નક્કી કરીએ છીએ. હવે આગળ જોઈએ તો પ્રાઇમરી કી. પ્રાઇમરી કી હવે ખૂબ મહત્વની છે. પેલી બે થિયોરેટિકલ કી હતી, સુપર કી અને કેન્ડિડેટ કી. પ્રાઇમરી કી જે છે તો આપણે એસક્યુએલ માં વાપરીએ છીએ કે એ ડેટાબેઝ જ્યારે ડિઝાઇન કરતા હોય તો દરેક ટેબલમાં લગભગ પ્રાઇમરી કી આવે છે. તો આ જે આપણું એક્ઝામ્પલ હતું એમાં એનરોલમેન્ટ નંબર છે એને પ્રાઇમરી કી કહી શકાય, કારણ કે યુનિક છે. એક સ્ટુડન્ટનો એક જ એનરોલમેન્ટ નંબર હોય. ધારો કે આખા ગુજરાતની અંદર 5 લાખ સ્ટુડન્ટ છે તો 5 લાખ સ્ટુડન્ટના બધાના એનરોલમેન્ટ નંબર અલગ છે, કોઈનો એનરોલમેન્ટ નંબર સેમ નથી. તો અહીંયા યુનિકલી જે છે તે આપણે સમજવાનું છે. અ પ્રાઇમરી કી ઇઝ chosen by database designer to identify tuples uniquely in a relation. એટલે કોઈ રિલેશન એટલે કે ટેબલની અંદર ટપલ્સ એટલે કે રેકોર્ડ ને જ્યારે આપણે યુનિક રીતે આઈડેન્ટિફાઈ કરવા હોય, ઓળખવા હોય, આપણે જ્યારે કોઈ ક્વેરી આપીએ તો આપણે પ્રાઇમરી કીના આધારે કોઈ ક્વેરી આપીએ કે ભાઈ આપણે ફેસબુકની અંદર આપણું લોગિન આઈડી અને પાસવર્ડ નાખીએ તો આપણું જ પ્રોફાઇલ સ્ક્રીન ઉપર આવવું જોઈએ. તો આપણું પ્રોફાઇલ સ્ક્રીન પર આવવા માટે શું થવું જોઈએ કે આપણું જે ઈમેલ એડ્રેસ છે કે આપણું લોગિન આઈડી છે ધેટ શુડ બી પ્રાઇમરી કી. તો આપણું પ્રાઇમરી કી હશે તો જ મીન્સ આપણું પ્રોફાઇલ આપશે. નહીં તો આપણે લોગિન આઈડી ને પાસવર્ડ નાખીએ, માની લો કે બરાબર કોઈ છોકરો છે એ પોતાનું લોગિન આઈડી પાસવર્ડ નાખીને ઓપન કરે ને પ્રોફાઇલ કોઈ છોકરીને આવી જાય તો કેવું લાગે? તો એના માટે આપણી પ્રાઇમરી કી એકદમ પરફેક્ટ હોવી જોઈએ. આપણે માની લો કે ઇન્ડિયન છે, ઇન્ડિયન તરીકે આપણે લોગિન આઈડી ને પાસવર્ડ નાખીએ ફેસબુકમાં અને કોઈ ફોરેન વાળા વ્યક્તિનું ખુલી જાય પ્રોફાઇલ પેજ, તો સોફ્ટવેર બનાવવામાં જો મિસ્ટેક કરીએ, પ્રાઇમરી કી આપણે બરાબર ના બનાવીએ તો ઇટ ઇઝ પોસિબલ. So primary key is chosen by database designer to identify tuples uniquely in a relation. Second is alternate key. Alternate key એટલે શું છે કે if any table have more than one candidate key, then after choosing primary key from those candidate key, rest of candidate keys are known as alternate key. એટલે એકથી વધારે candidate key હોય આપણી પાસે તો જે મેઇન છે તે પ્રાઇમરી કી બનશે અને બાકીની ઓલ્ટરનેટ કી બનશે. એટલે અહીંયા જો આ જે છે એનરોલમેન્ટ નંબર ધેટ ઇઝ ધ મેઇન કેન્ડિડેટ કી ઓર પ્રાઇમરી કી, અને બાકીની જે આ કેન્ડિડેટ કી છે રોલ નંબર, બ્રાન્ચ, સેમેસ્ટર ધેટ વિલ બીકમ ઓલ્ટરનેટ કી. તો આગળ જઈએ. ફોરેન કી. ફોરેન કી એટલે શું કે એકથી વધારે ટેબલમાં આપણે કામ કરવાનું હોય ત્યારે foreign key use થાય છે. Foreign key is a set of one or more attributes whose values are derived from primary key attributes of another relation. એટલે હવે માની લો કે આપણે એક સ્ટુડન્ટ અને ફેકલ્ટી બંનેનું મિક્સ કરીને ટેબલ બનાવવું છે કે આ ફેકલ્ટી કયા સ્ટુડન્ટને ટીચ કરે છે, તો એ વખતે સ્ટુડન્ટની પ્રાઇમરી કી અને ફેકલ્ટીની પ્રાઇમરી કી ભેગી કરીને આપણે એક ટેબલ બનાવીએ છીએ. સપોઝ આ જે નીચે જે ટેબલ છે એમાં ફેકલ્ટી આઈડી અને સ્ટુડન્ટ આઈડી. તો અહીંયા ફેકલ્ટીનો સિરિયલ નંબર છે, ફેકલ્ટીનું નેમ છે અને બ્રાન્ચ છે. ત્યારે અહીંયા સ્ટુડન્ટનો આઈડી છે, એનરોલમેન્ટ નંબર કહો કે બરાબર. તો સ્ટુડન્ટનો આઈડી જ્યારે આપણે અહીંયા રિફર કરીશું તો ધેટ ઇઝ કોલ્ડ ફોરેન કી. એટલે હવે જ્યારે આ સ્ટુડન્ટ 1 આપણે લઈએ છીએ તો આ 1 કયો સ્ટુડન્ટ છે, તો એ જે સ્ટુડન્ટ આઈડીમાં 1 છે એટલે પ્રિતેશ જે છે સ્ટુડન્ટનું નામ છે અને આકાશ છે એ ફેકલ્ટીનું નામ છે. એવી રીતે આપણે સમજવાનું છે. અહીંયા જે 2 છે સ્ટુડન્ટ આઈડી, તો ફેકલ્ટીનો આઈડી 2 હોય તો એનું નામ છે મોહિત અને સ્ટુડન્ટનું નામ જો 2 હોય તો એનું નામ છે વૈભવ. એવી રીતે અહીંયા 4 લઈએ તો 4 જ્યારે સ્ટુડન્ટ આઈડી હશે તો સ્ટુડન્ટ આઈડી 4 હોય ત્યારે એનું નામ, સ્ટુડન્ટનું નામ હશે શ્યામ અને અહીંયા જ ફેકલ્ટીનું જો આઈડી 4 હશે તો એનું નામ શું આવશે? એનું નામ આવશે હર્નિશ નામ હશે. બરાબર? એવી રીતે આપણે સમજવાનું છે. તો હવે સ્ટુડન્ટ આઈડી એક જ સ્ટુડન્ટ છે 1 નંબરનો પ્રિતેશ. તો પ્રિતેશ છે
that is being taught by two teachers, Akash and Harnish. બે ફેકલ્ટી એને ટીચ કરી રહ્યા છે. 1 નંબરનો ફેકલ્ટી પણ ટીચ કરી રહ્યા છે, 4 નંબરનો ફેકલ્ટી પણ ટીચ કરી રહ્યા છે. તો દેટ ઇઝ ફોરેન કી. એટલે ફોરેન કી અને પ્રાઇમરી કી આ બે મેઇન કી છે. અને તમે પ્રેક્ટિસ કરશો, ઘણા બધા ટેબલ્સ બનાવશો તો આવડશે. આગળ આપણે રિલેશનલ એલ્જીબ્રા હવે સમજવાની કોશિશ કરીએ. તો what is relational algebra? It is a language for expressing relational database queries. જ્યારે પહેલા SQL નહોતું બન્યું ત્યારે મેથેમેટિક્સની અંદર આ બધી નોટેશન્સ લખવાના આવતા હતા. જેવી રીતે મ્યુઝિકના નોટેશન્સ તમે જોયા હશે કે સારેગમ પધનિસા, કોઈ પણ ગીત વગાડ્યું હોય, કોઈ ટ્યુન હોય, એને સારેગમ પધનિસામાં લખી નાખીએ છીએ આપણે. દરેક વસ્તુના નોટેશન્સ હોય કે માની લો કે આપણે રેજિસ્ટર્સ તમે જોયો હશે તો એમાં કલર કોડ હોય, એવી રીતે વાયરિંગ છે તો એમાં લાલ ભૂરા વાયરના કલર કોડ હોય, નેટવર્કિંગ છે તો એમાં કલર કોડ હોય. તો રિલેશનલ એલ્જીબ્રા એક નોટેશન્સ છે જેની અંદર આપણે જે પ્રોસિજરલ ક્વેરી લેંગ્વેજ છે SQL ની, તેના આ જે ઓપરેશન્સ છે, 6 ઓપરેશન્સ છે, સિલેક્શન, પ્રોજેક્શન, ડિવિઝન, કાર્ટેશિયન, રીનેમ અને સેટ ઓપરેશન. જોઈએ આપણે આજે કેટલા થઈ શકે છે તે આપણે કોશિશ કરીએ. તો જોઈન એટલે ટોટલ ઘણા બધા ઓપરેશન્સ છે. હવે પહેલું ઓપરેશન છે સિલેક્શન. તો સિલેક્શન ઓપરેશન શું છે કે સપોઝ આપણે સિલેક્ટ ક્વેરી તમે બધાએ કરી હશે. સિલેક્ટ ક્વેરીનો મીનિંગ કોઈને ખબર છે? કોઈ કહેશે માઇક અનમ્યુટ કરીને? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ સિલેક્ટ ક્વેરી? હેલો, સિલેક્ટ ક્વેરીનો મીનિંગ શું છે? કોઈ કહેશે? હા, સિલેક્ટ ક્વેરી થી આપણે જે કંઈક વસ્તુ ડિસ્પ્લે કરીએ તે ડિસ્પ્લે થાય છે, બરાબર? જ્યારે મેં આગળ મારા એક લેક્ચરમાં બતાવ્યું કે આપણે માની લો કે ફ્લોર મિલ છે, એની અંદર આપણે ફ્લોર મિલમાં અંદર ઘણા બધા લોટ નાખ્યા છે. ફોર એક્ઝામ્પલ ઘઉંનો લોટ છે, જુવારનો લોટ છે, નાગલીનો લોટ છે, બાજરાનો લોટ છે, અંદર બધા લોટ છે. મશીન જે છે તો અંદર ફ્લોરિંગ કરવાનું એટલે કે દળવાનું કામ કરે છે. હવે મેનુમાં તમે સિલેક્ટ કરો કે ભાઈ મારે બાજરાનો લોટ જોઈએ છે, તો પેલું જે આઉટપુટ છે ત્યાંથી બાજરાનો લોટ આવશે. ઇનપુટમાં આપણે બધું જ નાખીએ છીએ, જુવારના દાણા નાખીએ છીએ, બાજરાના નાખીએ છીએ, નાગલીના નાખીએ છીએ, જુવારના નાખીએ છીએ, ઘઉંના નાખીએ છીએ, અને આઉટપુટમાં પણ બધા નીકળે છે. પણ આઉટપુટમાં જે વસ્તુ સિલેક્ટ કરીએ છીએ તે નીકળે છે. એટલે ત્યાં એક પેનલ લગાવી હોય જે ઘંટી આપણે દળાવવા જઈએ છીએ ત્યાં. તો મેં એક્ઝામ્પલ નું પિક્ચર પહેલા લીધું હતું, તમને લોકોને ખ્યાલ હોય તો. તો એવી રીતે ડેટાબેઝમાં શું છે કે તમે આઉટપુટ લો તો પણ અંદરથી ઘંટીમાં શું છે કે તમે આઉટપુટ 12 ચોખાનો લોટ લો તો એટલો ચોખાનો લોટ અંદર ઓછો થઈ જાય. કોમ્પ્યુટરમાં એવું નથી કે કોઈ ડેટા તમે અંદરથી બહાર લો, ડિસ્પ્લે કરાવો તો અંદર ડેટા તો રહે જ છે. અંદર કોઈ એવું ના હોય કે આપણે કોન્ટેક્ટ નંબર આપણા મોબાઈલમાંથી કોઈ ડિસ્પ્લે કરીને બહાર કાઢીએ એટલે અંદરનો કોન્ટેક્ટ નંબર ઓછો થઈ જાય, એવું ના હોય. અંદર તો કોન્ટેક્ટ રહે જ. તો આ સોફ્ટવેરનો પાવર છે. તો જે સિલેક્ટ ક્વેરી હતી તે સિલેક્ટ ક્વેરી મેથેમેટિકલી આ રીતે લખાય છે, સિગ્માથી. તો અહીંયા સિગ્મા છે, પછી અહીંયા બ્રેકેટમાં કન્ડિશન છે, અને પછી લેસ ધેન પછી ટેબલ નેમ આવશે, અને ગ્રેટર ધેન પછી ટેબલ નેમ પૂરું થશે. તો આ એક તો વોટ ઇઝ સિલેક્ટ ઓપરેશન? સિલેક્શન ઓપરેશન રિટ્રાય વન ઓર મોર one or more than one rows or tuple that specify the condition with all columns or attributes. એટલે કે આપણે સિલેક્ટ જે ક્વેરી છે SQL ની, એમાં આપણે જે કંઈક કન્ડિશન આપીએ છીએ, કન્ડિશન જે મેચ થાય તે કન્ડિશન નો ડેટા ડિસ્પ્લે થાય છે. એટલે સપોઝ અહીંયા સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટનું ટેબલ છે. અહીંયા જો આપણે સ્ટુડન્ટ આઈડી = 3 આપીએ તો આ રેકોર્ડ જે છે તે ડિસ્પ્લે થશે કે 208 ક્રિસ્ટી કોમ્પ્યુટર, બરાબર? એવી રીતે થશે. ધેટ ઇઝ કોલ્ડ સિલેક્શન ઓપરેશન. હવે કન્ડિશનની અંદર ઓપરેટર્સ પણ છે અહીંયા, ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, એન્ડ અને ઓર.
હવે જો આપણે સિલેક્ટ ક્વેરીમાં A and D લખીએ છીએ ત્યારે મેથેમેટિકલી આવો એન્ડ આવે, અને આપણે સિલેક્ટ ક્વેરી જ્યારે એમાં કન્ડિશન બનાવીએ છીએ તો OR આવે છે, જ્યારે મેથેમેટિકલી આપણે V લખીએ છીએ. તો આ મેથેમેટિકલ નોટેશન છે. તો હવે આ સિલેક્ટ ક્વેરી તો તમને આવડશે કે find out the list of students from the following table who have department equal to computer. તો આપણે સિલેક્ટ ક્વેરીમાં શું લખીએ? સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ્સ વેર ડિપાર્ટમેન્ટ ઇક્વલ ટુ કોમ્પ્યુટર. તો એને મેથેમેટિકલી કેવું લખાય છે? સિગ્મા ડિપાર્ટમેન્ટ ઇક્વલ ટુ ડબલ કોટમાં કોમ્પ્યુટર ઇન્ટુ બ્રેકેટ સ્ટુડન્ટ. એટલે સ્ટુડન્ટનું જે ટેબલ છે એમાંથી આ કન્ડિશન મેચ થાય એ રેકોર્ડ્સને આપણે સિલેક્ટ કરવાના છે, એટલે કે ડિસ્પ્લે કરવાના છે. સાદી ભાષામાં બોલે તો ડિસ્પ્લે કરવાના છે. પણ ડિસ્પ્લે આપણે કરાવીએ તો થાય, ડિસ્પ્લે કરવું જરૂરી નથી. પણ આપણે સિલેક્ટ કરીને એના ઉપર કંઈક પ્રોસેસિંગ કરવાની હોય એના માટે, એટલા માટે સિલેક્ટ ક્વેરીનો યુઝ કરીએ છીએ. એક સેકન્ડ. આગળ જોઈએ આપણે કે આ જે ટેબલ છે એમાં કોમ્પ્યુટર અને આઈટી અને ઇલેક્ટ્રિકલ 3 બ્રાન્ચના સ્ટુડન્ટ્સ છે. તો હવે આ જે ક્વેરી આપણે લખીએ છીએ આ મેથેમેટિકલ ક્વેરી છે, રિલેશનલ એલ્જીબ્રાની ક્વેરી છે, અને કોમ્પ્યુટરમાં આપણે સિલેક્ટ ક્વેરી જેને એસક્યુએલ ક્વેરી કહીએ છીએ. તો હવે આનો આઉટપુટ શું આવશે? આમાં કેટલા રેકોર્ડ આવશે? કોઈ આન્સર આપશે આઉટપુટમાં? આ જે સિગ્મા વાળી ક્વેરી છે ડિપાર્ટમેન્ટ ઇક્વલ ટુ કોમ્પ્યુટર રાખીએ તો આઉટપુટમાં શું આવશે? અત્યારે 4 રેકોર્ડ છે, આઉટપુટમાં કયા કયા રેકોર્ડ આવશે? હલો, આન્સર આપો. કોઈને ખ્યાલ આવી રહ્યો છે હું જે સમજાવું છું? હલો, આજે હા સર. હા, તો શું આવશે આઉટપુટ? આઉટપુટ શું આવશે? આ જે સિલેક્ટ ક્વેરી છે એ મેથેમેટિકલી લખી છે. એટલે આમ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટનું ડેટા ડિસ્પ્લે થશે. કયા કયા રેકોર્ડ ડિસ્પ્લે થશે? કોના કોના? પરમ અને બલરામના ડિસ્પ્લે થશે કે રામ અને ક્રિસ્ટીના? કયા રેકોર્ડ ડિસ્પ્લે થશે 4 રેકોર્ડમાંથી? રામના ને ક્રિસ્ટીના. રામ અને ક્રિસ્ટીના ડિસ્પ્લે થશે. ખ્યાલ આવે છે? એટલે આ આપણે સમજવાનું છે. એટલે આપણે ઓલરેડી એસક્યુએલ ક્વેરી કરી ગયા છે. હવે એનું મેથેમેટિકલ નોટેશન એટલે કે એડવાન્સ લેવલે આપણે જવાનું છે. મેથ્સ અઘરું હોય એવું આપણે જાણીએ છીએ, બરાબર? પણ હવે સિગ્માથી ગભરાવાનું નથી, કારણ કે જ્યારે તમે જોબ કરતા હશો ત્યારે તમારે એસક્યુએલ ક્વેરી લખી નથી આપતા. તમે જો બોસ હશો તો તમે શું કરશો કે આવું સિગ્મા ને એવું લખીને આપી દેશો તમારા જુનિયરને, પછી જુનિયર આના ઉપરથી એસક્યુએલ ક્વેરી બનાવશે. એટલે આ શું છે કે અત્યારે સિમ્પલ ક્વેરી તમને આ જે છે તેમાં એવું લાગે કે આના કરતા સિલેક્ટ ક્વેરી લખવી સારી, પણ જ્યારે અઘરી ક્વેરી લખવાની હોય ત્યારે મેથેમેટિકલ ક્વેરી લખવી ઈઝી પડે. એટલે જે બોસ હોય કે જે સિનિયર પ્રોગ્રામર હોય તે આવી બધી ક્વેરીઓ લખીને આપી દે, અથવા તો જે મેથેમેટિક્સનો જે એક્સપર્ટ છે કે જેને એસક્યુએલ ક્વેરી નથી આવડતી પણ એને રિલેશનલ એલ્જીબ્રા આવડતું હોય, તો જે મેથેમેટિક્સનો ટીચર છે સારામાં સારી ક્વેરી લખીને આપી દે, અને પછી જે કોમ્પ્યુટરનો જે ડિપ્લોમા કે ડિગ્રીનો સ્ટુડન્ટ હોય એને એસક્યુએલ ક્વેરીમાં કન્વર્ટ કરે અને પછી સરસ મજાનો પ્રોગ્રામ આપણો બની શકે. નેક્સ્ટ ઓપરેશન લઈએ, પ્રોજેક્શન ઓપરેશન. તો પ્રોજેક્શન ઓપરેશનમાં પાઈ છે. આ પાઈ નામનું મૂવી પણ આવ્યું હતું, બરાબર? પાઈ મૂવીનું નામ શું હતું? કોઈને ખ્યાલ છે? તો પાઈ ઓપરેશન શું છે? retrieve one or more than one column or attribute that satisfy the condition with all rows or tuples. એટલે પાઈમાં શું થશે? જે કોલમ નેમ આપણે સ્પેસિફાઈ કરીએ તે આવશે. સપોઝ અહીંયા એક્ઝામ્પલ લઈએ, લિસ્ટ ઓલ ધ સ્ટુડન્ટ્સ નેમ એન્ડ ડિપાર્ટમેન્ટ. હવે આપણે જોઈએ કે શું આવે છે આઉટપુટ. આ ટેબલ છે અને આ ક્વેરી છે. આ ક્વેરી મેથેમેટિકલ લેંગ્વેજમાં લખી છે. પાઈ પછી નેમ કોમા ડિપાર્ટમેન્ટ અને સ્ટુડન્ટ
તો આઉટપુટમાં શું આવશે? આ ટેબલ છે એમાં 4 ફિલ્ડ છે, સ્ટુડન્ટ આઈડી, સ્ટુડન્ટ રોલ નંબર, નેમ અને ડિપાર્ટમેન્ટ. તો આઉટપુટમાં શું આવશે? નેમ અને ડિપાર્ટમેન્ટની કોલમ ડિસ્પ્લે થશે. બરાબર, એટલે સ્ટુડન્ટ આઈડી અને સ્ટુડન્ટ રોલ નંબર ડિસ્પ્લે થશે નહીં અને નેમ અને ડિપાર્ટમેન્ટ ડિસ્પ્લે થશે. સાચી વાત છે. પણ હવે આપણે શું સમજવાનું છે કે ડિસ્પ્લે થતું નથી, રિટ્રાઈવ કરે છે. રિટ્રાઈવ કરે છે એટલે આપણે જેવી રીતે ફંક્શનમાંથી વેલ્યુ રિટર્ન થાય છે ને, આપણે ફંક્શન હોય કે ભાઈ બે વેલ્યુમાંથી મેક્સિમમ કઈ છે એનું વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાનું ફંક્શન બનાવ્યું હોય સી લેંગ્વેજમાં, C++માં કે બીજું કોઈક ફંક્શન બનાવ્યું હોય કે જે વેલ્યુને રિટર્ન કરે છે, વોઇડ, ઇન્ટીજર, એવી રીતે આ વેલ્યુઓ રિટર્ન થાય છે. ડિસ્પ્લે તો શું છે કે આપણે ડિસ્પ્લે ના કરાવીએ તો પણ પોસિબલ છે. ધારો કે આપણે ફેસબુકની અંદર લોગિન આઈડી અને પાસવર્ડ નાખીએ છીએ તો જે ફેસબુક છે તો વેલ્યુઝ ઘણી બધી રિટ્રાઈવ કરતો હોય, પણ પ્રોફાઇલમાં અમુક જ વસ્તુ બતાવે છે તમને, જ્યારે અંદર બેકગ્રાઉન્ડમાં એની પાસે ઘણી બધી વેલ્યુ હોય છે. એટલે આપણે ડિસ્પ્લે બોલવાનું બંધ કરીને આપણે શું ચાલુ કરવાનું? રિટ્રાઈવ કરે છે. બરાબર, ખ્યાલ આવે છે? એટલે વોટ ઇઝ ધ પ્રોજેક્શન? આપણે થોડું એડવાન્સ લેવલે જઈએ. વોટ ઇઝ પ્રોજેક્શન? રિટ્રાઈવ વન ઓર મોર ધેન વન કોલમ. જેટલી પણ કોલમ આપણે અહીંયા મૂકીશું તો આ એસક્યુએલ ક્વેરી જ છે, પણ મેથ્સની ભાષામાં લખેલી છે. મેથ્સની ક્વેરી લખેલી છે આ. તો મેથ્સની ક્વેરીને આપણે એસક્યુએલ માં ફોર્મેટમાં કરીએ છીએ. એટલે એસક્યુએલ આપણને ઈઝી લાગે છે, કેમ કે આપણે કોમ્પ્યુટરના સ્ટુડન્ટ છે અને મેથ્સના સ્ટુડન્ટને આ વસ્તુ ઈઝી લાગે છે. જ્યારે આપણે બંને વસ્તુ કરવી જરૂરી છે, કેમ કે આપણે મોટા પ્રોજેક્ટ બનાવવાના છે. મેં તમને મારો મોટો પ્રોજેક્ટ બતાવ્યો કે સ્ટુડન્ટ નામનું સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ હતી, તો એમાં ઘણા બધા 15-20 ટેબલ બનાવી દીધા. તો બહુ ટેબલ થઈ જાય એ વખતે પછી તમારે આવા નોટેશન્સ લખવા બી પડે, ER ડાયાગ્રામ પણ ડ્રો કરવા પડે. ER ડાયાગ્રામ પણ મેં શીખવાડ્યું તમને. એટલે જ્યાં સુધી તમે એક બે ટેબલ ઉપર કામ કરતા હોય, બરાબર, ત્યાં સુધી તમારે ER ડાયાગ્રામ કે આ રિલેશનલ એલ્જિબ્રાની જરૂર પડતી નથી. સપોઝ કે એક કડિયો હોય ને એને તમે 2 રૂમ રસોડાનું મકાન બનાવો તો બનાવી દે, પણ આખી પોલિટેકનિક બનાવવાની હોય તો કડિયાથી ના બને, કેમ કે કડિયાની પાસે નોલેજ ના હોય. ધારો કે બ્રિજ બનાવવાનો નર્મદા નદી ઉપર, તો કડિયાને બતાવો કે અહીંયા બ્રિજ બનાવો, કડિયો જોઈને જ બાકી જાય. બરાબર, તો એ વખતે એન્જિનિયરિંગ કામમાં લાગશે કે એન્જિનિયરિંગમાં શું આવશે કે પહેલા ડાયાગ્રામ બનશે કે બ્રિજ કેવી રીતે બનશે, એનો ડાયાગ્રામ કાગળ પર બનાવશે, પછી કાગળ પર ટેસ્ટિંગ કરશે કે ભાઈ આમાં આપણે લોખંડ ને સિમેન્ટ ને બધું લગાવીએ પછી પાણીની અંદર ફ્લો ના થઈ જવું જોઈએ. તો પરફેક્ટ કેલ્ક્યુલેશન સાથે પહેલા બધું ડિઝાઇન થાય પછી જ એ બ્રિજ બનાવવામાં આવે. નહીં તો બધું સિમેન્ટ કપચી જે નાખો એ પાણીમાં બધું ધસડાઈ જાય. બરાબર, અને નર્મદા ડેમ તો કેવો બનાવ્યો છે તમે વિચાર કરો કે આટલું બધું પાણી ભરાયેલું છે કે જો એ ડેમ તૂટી જાય તો કદાચ ભરૂચ સુરત પાણીમાં તણાઈ જાય, એવો મોટો ડેમ છે. તો એનું કેલ્ક્યુલેશન કેટલું પરફેક્ટ કરીને બનાવ્યો હશે. એટલે એટલા માટે આ ક્વેરીઓ શીખીએ છીએ આપણે, પ્રોજેક્શન, નેમ, ડિપાર્ટમેન્ટ. એટલે આ સિમ્પલ ક્વેરી છે જે તમને અત્યારે આવડી જાય છે. હવે ડિફિકલ્ટ એક્ઝામ્પલ લઈએ, કમ્બાઇન્ડ પ્રોજેક્શન એન્ડ સિલેક્શન. તો એક્ઝામ્પલ છે ડિસ્પ્લે રોલ નંબર, નેમ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ CE ડિપાર્ટમેન્ટ સ્ટુડન્ટ. બરાબર, તો આને આપણે આવી રીતે લખીએ છીએ. બરાબર, બે ક્વેરી ભેગી કરી. પહેલી ક્વેરી છે ક્વેરી નંબર 1. બરાબર, સિગ્મા ડિપાર્ટમેન્ટ ઇક્વલ ટુ CE ઓફ સ્ટુડન્ટ. તો આનું 1 નું આઉટપુટ શું આવશે? આ જે સિગ્મા છે અને બીજું પાઈ છે, પણ પહેલા 1 નું આઉટપુટ શું આવશે તે જોવાનું આપણે. કોઈ કહેશે? એટલે સી ડિપાર્ટમેન્ટનું જે છે ને એ ડિસ્પ્લે થશે રાજનું ને પુનિતનું. રાજ અને પુનિતના રેકોર્ડ ક્વેરી નંબર 1 થી ડિસ્પ્લે થશે. જો આ કોમ્પ્લેક્સ ક્વેરી થતી જાય છે. બરાબર, એટલે આ આઉટપુટ 1 થયો. કોનો? આનો. હવે જે 1 નંબરનો જે આઉટપુટ આવ્યો, હવે તમે ડિસ્પ્લે શબ્દ વાપરો છો. ડિસ્પ્લે અહીંયા પણ લખ્યું છે, પણ ડિસ્પ્લે આપણો ઓબ્જેક્ટિવ નથી, આપણે એને રિટ્રાઈવ કહીશું, એટલે રિટર્ન કરે છે વેલ્યુ. તો હવે ઇન્ટરનલી આપણને આખી ક્વેરી દેખાતી નથી, પણ ઇન્ટરનલી શું થાય છે કે જ્યારે આ ક્વેરી આપણે લખીએ છીએ ત્યારે પહેલા ક્વેરી નંબર 1 રન થાય છે કે જેની અંદર 2 રો, 2 રેકોર્ડ અથવા 2 ટપલ, 4 કોલમને ડિસ્પ્લે થાય છે. હવે આપણે શું કરીએ છીએ, એમાંથી કોલમ કઈ ડિસ્પ્લે કરવાના? પ્રોજેક્શન પાઈ એટલે રોલ નંબર, નેમ અને ડિપાર્ટમેન્ટ.
એટલે SPI હવે ડિસ્પ્લે કરવાના નથી, બરાબર. તો આઉટપુટ 2 માં શું આવશે? આ 3 કોલમ આવશે અને આ ચોથી કોલમ આવશે નહીં. તો ધેટ ઇઝ આઉટપુટ 2. ખ્યાલ આવી રહ્યો છે? કોઈને કઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો. હવે આની SQL ક્વેરી કોઈને લખતા આવડશે? આ જે આપણે રિલેશનલ ક્વેરી છે, રિલેશનલ એલ્જિબ્રાની ક્વેરી, આની SQL ક્વેરી કોઈ લખી શકશે? શું આવે SQL ક્વેરી? નોટમાં લખો બધા એવું હોય તો ક્વેરી. આવડે છે કોઈને SQL ક્વેરી? નોટમાં લખીને મને કહો કે શું ક્વેરી આવી તમારી, જેમાં પ્રોજેક્શન અને સિલેક્શન. આ આપણી રિલેશનલ એલ્જિબ્રાની ક્વેરી છે, પણ આપણે SQL માં તો લખીએ ને, સિલેક્ટ કરીએ, પછી સ્ટાર લખીએ, પછી ફ્રોમ લખીએ, પછી ટેબલનું નેમ લખીએ, પછી વેર લખીએ, આવું બધું લખીએ, જેને SQL કહેવાય. અને આપણે મેથેમેટિકલ આજે વાત કરીએ, આખો ક્લાસ મેથ્સ નું લઈ રહ્યા છે. તો આની સિલેક્ટ ક્વેરી કોઈ લખી શકશે? પાય રોલ નંબર કોમા નેમ કોમા ડિપાર્ટમેન્ટ. હા, કોને આવડે છે? Select from roll number, name, પછી ડિપાર્ટમેન્ટ ને ટેબલ નું નેમ આવશે પછી. હા, તો ફ્રોમ પહેલા ના આવે, ફ્રોમ ટેબલ પહેલા આવે. સિલેક્ટ રોલ નંબર કોમા નેમ કોમા ડિપાર્ટમેન્ટ, પછી ફ્રોમ, ફ્રોમ કયું સ્ટુડન્ટ ટેબલનું નામ, પછી આગળ વેર કરીને કન્ડિશન આવશે, ડિપાર્ટમેન્ટ ઇક્વલ ટુ CE. ખ્યાલ આવી ગયો? કોઈ ક્વેરી નથી ને? તો હું આગળ જાઉં. સેકન્ડ એક્ઝામ્પલ, ડિસ્પ્લે રોલ નંબર એન્ડ નેમ ઓફ CE ડિપાર્ટમેન્ટ સ્ટુડન્ટ. બરાબર. તો પહેલી ક્વેરી છે રોલ નંબર એન્ડ નેમ, એટલે પાઈ લઈએ છે અને પછી સિગ્મા લઈએ છે. તો આઉટપુટ શું આવશે? પહેલી ક્વેરી પાઈ લઈશું અને બીજી ક્વેરી સિગ્મા લઈશું. તો આઉટપુટ શું આવશે? રોલ નંબર અને નેમ ડિસ્પ્લે થશે. આઉટપુટ 1 આવશે. ખ્યાલ આવી ગયો? રોલ નંબર અને નેમ આ ડિસ્પ્લે થયા, આઉટપુટ 1. પણ પછી આમાં C ની બ્રાન્ચ છે નહીં, ડિપાર્ટમેન્ટ ઇક્વલ ટુ C ની બ્રાન્ચ છે નહીં, તો આઉટપુટ આવશે નહીં. આઉટપુટ 2 આવશે જ નહીં, બરાબર. કારણ કે C ની બ્રાન્ચ તો આની અંદર છે, જ્યારે આની અંદર આપણે કોમા ડિપાર્ટમેન્ટ રાખ્યું હોત અહીંયા, તો જ આઉટપુટ 2 ક્વેરી નો આવશે. એટલે ઘણીવાર જ્યારે તમે સોફ્ટવેર બનાવતા હોય ત્યારે તમે જે ક્વેરીઓ લખો એ ક્વેરીમાં જો ભૂલ કરશો ને તો આઉટપુટ કંઈ આવશે નહીં, અને પછી તમે કોઈની હેલ્પ લેવા જાઓ ને કે આમાં મને હેલ્પ કર ને, તો કોઈ હેલ્પ કરી નહીં શકે. એટલા માટે આ એક્ઝામ્પલ મેં તમને લીધું છે. ખ્યાલ આવે છે જે હું સમજાવવા માંગુ છું? ધારો કે સિન્ટેક્સ એરર હશે, સેમીકોલનની એરર હશે, બ્રેકેટની હશે, કંઈક સ્પેલિંગ મિસ્ટેક હશે, તો કોમ્પ્યુટર બતાવશે કે અહીંયા એરર છે, અહીંયા એરર છે, કોઈ પણ કાઢી આપશે, બરાબર. પણ આ કેવી થઈ? સિમેન્ટિક એરર, એટલે ગ્રામેટિકલ એરર. ગ્રામેટિકલ નથી, અર્થને લગતી સિમેન્ટિક એરર છે, કે જેમાં આઉટપુટ આવશે ખરો, પણ આનો આઉટપુટ શું આવશે? 4. અહીંયા ધારો કે આપણે એવું સમજીએ કે CE આપણે જ્યારે પ્રોગ્રામિંગ કરીએ તો આપણને એવું હોય કે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ વાળા જ સ્ટુડન્ટ, એટલે કે 2 જ રો આવી જોઈએ, પણ અહીંયા 4 રો આવે છે અને 2 રો આવતી નથી. તો 4 રો કોની આવે છે? પહેલી ક્વેરીની 4 રો આવે છે, પણ બીજી ક્વેરીનો નીલ આઉટપુટ આવે છે, કેમ કે એમાં ડિપાર્ટમેન્ટની કોલમ જ નથી, તો નીલ આઉટપુટ આવે છે. આઉટપુટ આવતો જ નથી, સ્ક્રીન ઉપર કંઈ આવતું જ નથી. એટલે તમને એવું લાગે બગડી ગયું સોફ્ટવેર, કે કોમ્પ્યુટર બગડી ગયું, પણ કોમ્પ્યુટર બગડેલું ના હોય, પણ આપણે ખોટી ક્વેરી લખીએ તો એ વખતે આવું થશે. જ્યારે અત્યાર સુધી તમે જે ક્વેરીઓ લખી એમાં આવું થતું નથી, કેમ કે તમે બ્રેકેટ્સનો ઉપયોગ કરીને કોઈ ક્વેરીઓ લખી નથી. અત્યારે તમે શું આ ક્વેરીને પણ આવી રીતે જ લખશો તમે, સિલેક્ટ રોલ નંબર કોમા નેમ ફ્રોમ સ્ટુડન્ટ વેર ડિપાર્ટમેન્ટ ઇક્વલ ટુ CE. તમે જે અત્યારે ક્વેરી લખો છો એમાં બ્રેકેટ આવ્યું જ નથી કોઈ જગ્યાએ, પણ બ્રેકેટ વાળી ક્વેરી જ્યારે તમે લખશો ત્યારે આવા પ્રોબ્લેમ આવશે. તો આ આપણે સમજવાની જરૂર છે. જ્યારે પણ આપણે પ્રોજેક્શન અને સિલેક્શન બંનેને કમ્બાઈન કરીએ ત્યારે આ કન્ડિશન આખી રો ઉપર જ લગાવવાની છે, બધા ફિલ્ડ હોય ત્યારે. એટલા માટે આપણે આને સિગ્માને અંદર લેવાનું અને પાઈને બહાર લેવાનું. એટલે આગળની જે ક્વેરી હતી એવી રીતે કરવાનું કે સિગ્મા પહેલા અંદર લેવાનું, એટલે પહેલો આઉટપુટ આવી જાય,
પછી એના ઉપર આપણે કોલમ જે છે 3 કોલમ એમાંથી સિલેક્ટ કરવાની તો આઉટપુટ આવશે. તો આ બંને ડિફરન્સ છે કે જો બહારની સાઈડ તમે પાઈ રાખ્યું તો તમને આઉટપુટ આવશે, બરાબર. બહારની સાઈડ જો સિગ્મા રાખ્યું તો તમારું આઉટપુટ આવશે જ નહીં. એટલે એકલી આટલી ક્વેરી રન કરી હોય પાઈની તો તમારી આ આઉટપુટ આવે, પણ તમે આની સાથે રન કરો તો એકદમ બ્લેન્ક સ્ક્રીન આવશે કે કોઈ વેલ્યુ રિટર્ન થશે નહીં, બરાબર. એટલે કે વેર ઇઝ ધ બ્રાન્ચ કોલમ ટુ ચેક કન્ડિશન? બ્રાન્ચ કોલમ છે જ નહીં. So we can't use selection left side and projection right side. આવી રીતે આ કરી શકાય નહીં. આ ક્વેરી ખોટી છે ને, ખોટી નથી ક્વેરી, પણ આઉટપુટ નહીં આવે. એટલે મેથ્સમાં તો કંઈ બી લખી શકીએ આપણે, પણ કોમ્પ્યુટરમાં લખી શકતા નથી. આગળ લઈએ એક્ઝામ્પલ. ચલો હવે આ ક્વેશ્ચન 1 છે, ઉપર ટેબલ છે. ડિસ્પ્લે રોલ નંબર, name and SPI of students belong to CE branch. હવે કોઈને આવડશે ક્વેરી લખતા? કઈ મેથેમેટિકલ ક્વેરી, SQL ની ક્વેરી નથી લખવાની અહીંયા. કોણ લખશે? તો કોઈ નોટમાં લખીને જો બતાવવા માંગતું હોય તો હું કેમેરો ઓન કરું, મને બતાવો લખીને. બે ક્વેરી છે. ડિસ્પ્લે રોલ નંબર, name and SPI of all students belong to C branch. અથવા મોડે બોલી જાવ તો પણ મને ખબર પડી જશે. પછી સેકન્ડ છે, list the name of student with their branch whose SPI is more than 8 belongs to CE branch. આપણે જે ક્વેરી કરી ગયા તેવી જ આ બે ક્વેરીઓ છે. નોટમાં લખીને ટ્રાય કરો અને જો તમને ખ્યાલ આવતો હોય તો એક ક્વેરી બોલો એટલે આપણે પછી ક્લાસ પૂરો કરીએ. કોઈ લખ્યું છે આ બે ક્વેરીઓ? હું મારું પ્રેઝન્ટેશન સ્ટોપ કરું છું. જે સ્ટુડન્ટે આ ક્વેરી લખી હોય, જે મેં બે ક્વેરી કીધી, તો તમે મને સ્ક્રીન ઓન કરીને બતાવી શકો. તો આને હું સમઅપ કરું. આજે આપણે શું સમજવાની કોશિશ કરી કે જે પણ ડેટાબેઝ નું આપણે સોફ્ટવેર બનાવીએ છીએ, તો ડેટાબેઝ નું સોફ્ટવેર બનાવતા પહેલા આપણે રિક્વાયરમેન્ટ એનાલિસિસ કરવાનું હોય. રિક્વાયરમેન્ટ એનાલિસિસ કર્યા પછી એટલે મીન્સ કે કસ્ટમરને શું જોઈએ છે તેનું એનાલિસિસ કરવાનું. એનાલિસિસ થઈ જાય પછી એના આપણે અલગ અલગ ડાયાગ્રામ બનાવીએ છીએ, જેને ડેટાબેઝને લગતા ડાયાગ્રામ કહેવાય છે. એમાંથી આપણે એક ડાયાગ્રામની ટેકનોલોજી શીખી ગયા, જેમાં એન્ટિટી રિલેશનશિપ બતાવવામાં આવે છે. પછી એ ડાયાગ્રામની મદદથી આપણે રિલેશન નક્કી કરીએ કે કયા રિલેશન મીન્સ કે આપણે યુઝ કરવાના, એટલે કે ટેબલ યુઝ કરવાના. અને પછી એ રિલેશન માટે આપણે મેથેમેટિકલ નોટેશન્સ લખીએ છીએ. મેથેમેટિકલ નોટેશન્સ લખ્યા પછી આપણે એને SQL ક્વેરીમાં, એટલે કે ટેકનોલોજીકલી રિપ્રેઝન્ટ કરીએ છીએ. હવે શું થાય છે કે આજે રિલેશનલ એલ્જીબ્રા છે એ તો એક કોમન લેંગ્વેજ છે કે મેથેમેટિકલ. જ્યારે SQL ક્વેરીઓ તો ધારો કે તમે માઇક્રોસોફ્ટ એક્સેસમાં બનાવતા હોય તો SQL ની સિન્ટેક્સ થોડી બદલાઈ જશે. પછી ઓરેકલમાં બનાવતા હોય તો SQL ની સિન્ટેક્સ થોડી અલગ આવશે. પછી તમે ઇનગ્રેસ છે, સાયબેસ છે, ઘણા બધા ડેટાબેઝ છે. તો જે પણ ડેટાબેઝ તમે યુઝ કરતા હોય એ પ્રમાણે તમારી ક્વેરીઓની અંદર થોડું સિન્ટેક્સમાં ચેન્જ આવશે. જે SQL તમે કરી રહ્યા છો તો બધા ડેટાબેઝમાં સેમ નું સેમ SQL હોતું નથી. જ્યારે મેથેમેટિકલ ક્વેરીઓ જે છે કે જે રિલેશનલ એલ્જીબ્રામાં લખેલી ક્વેરીઓ છે તે આખી દુનિયામાં સેમ નોટેશન્સ વપરાય છે. એટલા માટે રિલેશનલ એલ્જીબ્રામાં લખવું જરૂરી હોય છે. બીજું કે એક જ જ્યારે સોફ્ટવેર બનાવતા હોય તો કામ કરનારા ઘણા બધા હોય. કસ્ટમર હોય, કસ્ટમર પાસેથી સર્વે કરીને એનું જે સોફ્ટવેરનું એનાલિસિસ, જેને સિસ્ટમ એનાલિસિસ કહેવાય છે, એનાલિસિસ કરીને યુઝર રિક્વાયરમેન્ટ, જે સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન હોય છે તે લખીને લાવે. પછી એવી રીતે જે ડેટાબેઝ ડિઝાઇન કરવા વાળો છે તો એ ડાયાગ્રામ ડિઝાઇન કરીને આપે. પછી આ મેથેમેટિકલ નોટેશન્સ લખવા વાળો કોઈ એક્સપર્ટ હોય તો એ નોટેશન્સ લખીને આપે. ત્યાર પછી એ નોટેશન્સના આધારે
એસક્યુએલ ક્વેરીઓ લખનારો જે કોમ્પ્યુટરનો એક્સપર્ટ હોય તો એસક્યુએલ ક્વેરી લખીને આપે અને પછી એ ક્વેરીને ડિસ્પ્લે કર્યા પછી જે આઉટપુટ આવે એ કસ્ટમરને બતાવવામાં આવે કે આ કસ્ટમરને કે ભાઈ આ આઉટપુટ આવે છે, આ રીતના અમે ટેબલ બનાવ્યા છે, રિલેશન્સ બનાવ્યા છે, તો આઉટપુટ બરાબર છે, કસ્ટમર કે આઉટપુટ બરાબર છે, તો પછી એ સોફ્ટવેરને ફાઇનલાઇઝ કરવામાં આવે. આખું આ રીતની મિકેનિઝમ હોય છે. તો આપણે જે પણ ચેપ્ટર શીખીએ છીએ તો એ ચેપ્ટરની ખૂબ ઇમ્પોર્ટન્સ હોય છે અને એક ઇમ્પોર્ટન્સ કઈ રીતનું હોય છે આપણને ખ્યાલ હોવો જોઈએ તો આપણે સારામાં સારા સોફ્ટવેર બનાવી શકીએ. કોઈને કઈ ક્વેશ્ચન છે તો ક્વેશ્ચન હોય તો પૂછો, નહીં તો આપણે પછી એન્ડ કરીએ છીએ આપણો ક્લાસ. કૃતિ, એની ક્વેશ્ચન? આરતી, જયેશ, જય, કેવિન, માનસી, નિધિ, પૂજા, પ્રણય, કોઈને કઈ પણ ક્વેશ્ચન હોય? આમાં શું જેટલી વાત કરીશું તો મજા આવશે. શેર અલી, શ્રુતિ, તિશા, યશ, તમને જે પણ ક્વેશ્ચન્સ હોય તમે પૂછી શકો. પૂછશો તો તમારે શું થશે, સારું રહેશે, કે મને પણ ખ્યાલ આવે કે તમને કઈ ખબર પડે છે કે નથી પડતી. બરાબર? ક્વેશ્ચન